નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો કે પ્રકરણ 9 બળ અને ગતિના નિયમો, એની અંદર ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. પહેલો નિયમ છે આપણે શીખ્યા, એમાં આપણને એ ખ્યાલ એવો કે દરેક પદાર્થ છે તે પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે છે. પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવાનો ગુણ ધરાવે છે. એટલે કે જે પદાર્થ સ્થિર છે એને તમે બહારથી અસંતુલિત બળ ન લગાડો, એટલે એને બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી તે પદાર્થ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે છે. એટલે કે જો પદાર્થ ગતિમાં છે તો જ્યાં સુધી તેના પર બાહ્ય બળ ન લાગે, બાહ્ય પણ કેવું અસંતુલિત, તો એ પદાર્થ પોતાનો અચળ વેગ છે એ ગતિ શરૂ જ રાખશે, ક્યારેય પણ તે સ્થિર થશે નહીં. અને જો કોઈ પદાર્થ છે તે સ્થિર અવસ્થામાં છે તો મિત્રો એને જ્યાં સુધી કોઈ બહારથી અસંતુલિત બળ નહીં લાગે ત્યાં સુધી મિત્રો તે પોતે સ્થિર જ રહેશે, ગતિ કરશે નહીં. એટલે આ બાબત છે એને આપણે જડત્વ કહેતા. એટલે જ ગતિના પહેલા નિયમને આપણે બીજા નામે જડત્વના નિયમ તરીકે ઓળખતા. ત્યારબાદ આપણે એમાં ઘણી બધી ઝીણી બાબતો જોઈ હતી. હવે આપણે આ લેક્ચરની અંદર, એટલે આજના લેક્ચરની અંદર ગતિના બીજા નિયમનો અભ્યાસ કરવાનો છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે ગતિનો બીજો નિયમ, કારણ કે ગતિના ત્રણે ત્રણ નિયમો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે જ આપેલા છે. એટલે ન્યૂટનની ગતિનો અથવા ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, કે ખાલી ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ કે ત્રીજો નિયમ, બંનેનો મતલબ સરખો જ થયો. આપણે લખીએ મિત્રો, ગતિનો બીજો નિયમ. પહેલો નિયમ ભણી ગયા, એમાં આપણે જોયું કે જ્યાં સુધી બળ ન લગાડવામાં આવે તો મિત્રો બળ કઈ રીતે લાગે, કેટલું લાગે, કઈ રીતે અને કેટલું લાગે બળ, એનું મૂલ્ય કઈ ચોક્કસ હોય સાહેબ? એના ઉપર વેગનો આધાર છે કઈ? એના ઉપર પ્રવેગ આધાર રાખે છે? તો એ બધી બાબત છે આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. તો કોઈ પદાર્થ છે મિત્રો એ ગતિ કરી રહ્યો છે, તો જો તેના પર કોઈ બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં આવે મિત્રો તો તેના વેગમાં ફેરફાર થશે. વેગમાં ફેરફાર થશે. જો બળ છે એ વેગની દિશામાં હશે તો એનો વેગ વધશે. બળ વેગની વિરુદ્ધ દિશામાં હશે તો એનો વેગ મિત્રો ઘટશે. પણ ટૂંકમાં વેગમાં ફેરફાર થશે. વેગમાં ફેરફાર થશે તો કેટલો થશે સાહેબ? અથવા તો ફેરફાર થયા પછી આપણને શું મળશે? તો મિત્રો ભણી ગયા આપણે કે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય. એટલે પદાર્થના વેગમાં ફેરફાર થશે એટલે તે પદાર્થ પ્રવેગી ગતિ કરશે. તો સાહેબ કેટલા પ્રવેગથી ગતિ કરશે તે કોના પર આધાર રાખે? શું તે બળ પર આધાર રાખે, સમય પર આધાર રાખે,
કે બેમાંથી એકે પણ આધાર ન રાખે કે બંને પર આધાર રાખે? તો મિત્રો એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ. સરસ મજાનું અને સમજી શકાય તેવું ઉદાહરણ લઈએ. ટેબલ ટેનિસની રમત તમે જોઈ છે. તમે સામે સામે ટેબલ ટેનિસની રમતમાં મિત્રો એનો જે દડો છે, જે ટેબલ ટેનિસ માટેનો બોલ છે તે મિત્રો કોઈ પ્રેક્ષક છે એના માથા પર લાગે. રમે છે બંને ખેલાડીઓ અને કોઈ એટલું જોરથી માર્યું કે જે ટેબલ ટેનિસનો જે બોલ છે તે ઉછળી અને પ્રેક્ષકોમાં જતો રહ્યો. એટલે જોવે છે તે દર્શકો પાસે, અને એ એક વ્યક્તિના માથા પર અહીંયા લાગે તો એને ઈજા થશે નહીં? થાય મિત્રો. પણ આપણે જે ક્રિકેટ રમાય છે, ક્રિકેટની અંદર કોઈ ખેલાડી છે, માનો કે આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ સચિન તેંડુલકર અથવા મહેન્દ્રસિંહ ધોની, કોઈ પણ એક ખેલાડી છે એનું નામ લઈ શકાય. ઈ જે છે એટલો ફટકારે દડો કે એ દડો છે એ સીધો પ્રેક્ષકોની અંદર જાય, એટલે બાઉન્ડ્રી પાર, કે ને 6 રન, અને ઈ જ વ્યક્તિના માથા પર લાગે. કયા વ્યક્તિના? તો કે જેને ટેબલ ટેનિસનો દડો લાગ્યો હતો એ જ વ્યક્તિના. તો એના બે દાંત કાઢે અને ના બે ભાન થઈ જાય, ઘણી બધી ઈજા થઈ શકે. એટલે મિત્રો ગતિ સરખી છે, એટલે કે વેગ સરખો છે, બંને દડાનો આકાર સરખો છે, તેમ છતાં એ વ્યક્તિને લાગે છે એની અસર છે તે જુદી જુદી થાય છે. કેમ? ટેબલ ટેનિસના દડાથી કોઈ ઈજા નથી થઈ. કઈ ભાઈ કાંઈ નથી, કાંઈ નથી, ઓકે શરૂ રાખો. ક્રિકેટનો દડો જો લાગે તો એ બેભાન પણ થઈ શકે અને વધારે પડતી અસર થાય તો મૃત્યુ પણ પામી શકે. એ આપણે અનુભવ કરી શકીએ. હવે એ જેવું જ બીજું ઉદાહરણ, એક ટ્રક છે, ટ્રક છે એ ઊભો છે રસ્તા પર, સાઈડમાં ટ્રક ઊભો છે. તો આપણે એની બાજુમાંથી ચાલીએ, આપણને બીક લાગે નહીં, આપણને કોઈ ઈજા થશે નહીં, આપણને ડર લાગશે નહીં. પણ જો મિત્રો ઈ જ ટ્રક છે એ માત્ર અને માત્ર 5 મીટર પ્રતિ સેકન્ડ, એનો ઈ જ ટ્રક છે મિત્રો, એ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલી જ ઝડપથી ચાલતો હોય અને કોઈ વ્યક્તિ સાથે અથડાય તો એને ગંભીર ઈજા પણ થઈ શકે અને એવું બને કે વ્યક્તિ છે મૃત્યુ પણ પામી શકે. ઊભેલી ટ્રકથી કોઈ ફરક પડતો નથી. જો એને જ ટ્રક છે, તેનું કદ સરખું છે, લંબાઈ પહોળાઈ સરખી છે, ઈ જ પોતે ઈ જ ટ્રક છે, ઊભો છે, ત્યારે કોઈ આપણને ડર નથી. પણ જો એ થોડી ગમતી ગતિ કરે અને કોઈ સાથે અથડાય તો મોટી ઘટના છે, એને દુર્ઘટના કહી શકાય તેવું ભવી શકે. હજી થોડુંક વ્યવસ્થિત સમજવા માટે ત્રીજું ઉદાહરણ લઈએ આપણે, કે હું એક બંદૂકની ગોળી લઉં, પિસ્તોલ કહીએ ને આપણે, બંદૂક. એ પિસ્તોલની ગોળી છે એ હું તમને દેખાડું. જો મારી પાસે ગોળી છે, હું આ ગોળી મારી દઈશ તો હું કે સામે વાળે કે માર, ગોળી મારે, આપણે હું ઘા કરે તો કેચ કરી લે. પણ એ જ ગોળી જો ખીચામાંથી પિસ્તોલ કાઢી ફિટ કરીને મામી રાખી હોય, આગળ ગોળી ઉડાડી દે તો ઓલો છે કેચ કરવા ઉભો રહીને ન ઉભો રહીને સામેવાળો વ્યક્તિ 2 મિનિટમાં તો દેખાય નહીં કઈ બાજુ ગયો, એટલી ઝડપથી લાગે. કારણ કે એનું પરિણામ એને ખબર છે. આવી જ વસ્તુ આપણે મેળાઓમાં જઈએ ત્યાં પણ જોઈએ છે. ફુગાવાળાઓ, ફુગા વેચવાવાળા, એક લાકડી ઘણા બધા ફુગાઓ લગાડતા હોય. એમાં આપણે નીચેથી કાંકરી લઈ, મગના દાણા જેવડી કાંકરી ફુગા પર મારીએ, ફુગાને કાંઈ ન થાય. પણ આપણે મેળાની અંદર ત્યાં 10 રૂપિયાની 20 રૂપિયાની બંદૂક મળે,
બંદૂકની અંદર ઈ જ કાંકરી ભરી અને ફુગા ઉપર ફોડીએ એટલે ફુગો ફાટી જાય અને ફાટવાનો અવાજ થાય. ટૂંકમાં ફુગો ફૂટી જાય. હું જોયું ને. તો મિત્રો આ બધી જ ઘટનાઓમાં તમે એક અનુભવ એવો કરશો, અનુભવ આમ તો થયો હોવો જોઈએ કે ઈ જ ગોળી છે એનું કદ ઈ જ છે, તો એને સીધી ફેંકવામાં આવે તો કોઈ ઓબ્જેક્શન નથી, કોઈ ડર નથી, કોઈ બીક નથી. પણ એને જ ગોળી જો બંદૂક દ્વારા ફેંકવામાં આવે, બંદૂકમાં નાખીને ફોડવામાં આવે તો ઘણી બધી છે એ પ્રશ્નોત્તરી થાય, ડર લાગે, બીક લાગે, મૃત્યુ થઈ શકે, ભય તો ખરેખર લાગવાનો જ છે. ટ્રક છે એ ગતિ કરે છે મિત્રો તો ડર લાગે છે, સ્થિર ઊભો તો ડર લાગતો નથી. ટેબલ ટેનિસનો બોલ અને ક્રિકેટનો બોલ છે, આકાર સરખા છે પણ ડર લાગે છે ક્રિકેટના દડાથી. ટેબલ ટેનિસનો દડો તો અથડાય તો પણ કોઈ મોટો પ્રશ્ન નથી. આ બધી જ બાબતો છે એમાં બે વસ્તુ આપણને જોવા મળી કે કોક પદાર્થ પાસે દળ વધારે છે, કોકની પાસે વેગ વધારે છે. ટ્રક છે એ ઊભો છે અને ધીમે ધીમે માનો કે ચાલે તોય આપણને ડર લાગે છે, કારણ કે તેનું દળ કેવું છે, ખૂબ વધારે છે. ટ્રકની જગ્યાએ આપણે એક સાયકલ ભટકાડે તો આપણને શું બીક લાગે? એક છે હેન્ડલ ઊંચું કરી લે, આવા ચાલે. એનો વેગ વધારે છે પણ સાયકલનું દળ ઓછું એટલે આપણને આટલો બધો ડર લાગતો નથી. ગોળી છે એનું દળ સમાન છે પણ એની પાસે જો વેગ આવી જાય તો આપણને ડર લાગે છે. ગોળી છે ખીચામાં છે, બંદૂકમાં હાથમાં, બીક નથી, પણ જો એને વેગ મળે તો આપણે 100% છે ડરીએ છીએ. તો મિત્રો આ બંને સંબંધો અને ચકાચા અને પછી ન્યૂટને છે એ સંબંધ આપ્યો કે પદાર્થના દળ અને વેગ બંને સાથે સંબંધ દર્શાવતી એક રાશિ, અને એ રાશિ છે એને નામ આપ્યું વેગમાન. મિત્રો વેગમાન પદાર્થનું દળ એને ગુણ્યા એનો વેગ. જો આ બંને આટલા બધા આપણે અનુભવ કર્યા, એમાંથી અમુકમાં દળ વધારે છે, અમુકનો વેગ વધારે છે, તો આ બંનેના ગુણનફળથી આપણને એક રાશિ મળે ને એ રાશિનું નામ આપ્યું વેગમાન. વેગમાન છે એને આપણે p વડે દર્શાવશું, દળને m વડે દર્શાવીએ અને વેગ છે એને v વડે દર્શાવીએ. તો ટૂંકમાં મિત્રો p બરાબર mv આ સૂત્ર થશે વેગમાન. આ વેગમાનનું સમીકરણ આપણને મળ્યું. હવે સમીકરણ ઉપરથી આપણે એનું એકમ લઈશું. શીખી ગયા છીએ વેગમાનનો એકમ. મિત્રો શું થશે તો કે દળ શેમાં મપાય તો કે કિલોગ્રામ ઇન્ટુ ગુણાકારમાં વેગ, વેગ શેમાં મપાય તો કે મીટર પ્રતિ સેકન્ડ. આ વેગમાનનો એકમ થઈ ગયો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, એટલે આખાના છેદમાં સેકન્ડ છે કે આખું પદ છે ગુણાકારની અંદર છે. આ વસ્તુનો ખ્યાલ આવે કે નથી આવતો કે વેગમાનનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ આપણે એના સૂત્ર પરથી લખ્યો છે. હવે આપણને એમ થાય મિત્રો હજી એક પ્રવૃત્તિ લઈએ એટલે હજી થોડાક આપણે આગળ જઈ શકીએ કે વેગમાન છે દળ અને વેગ પર આધાર રાખે, એની સિવાયની કોઈ રાશિ પર તે આધાર રાખે છે? તો એના માટે એક બેટરી ખરાબ હોય એવી કાર લઈ લઈએ સમજવા માટે. બેટરી ખરાબ થઈ ગઈ એવી કાર. સાહેબ શું કામ બેટરી ખરાબ થઈ ગઈ એવી કાર જોઈએ? તો કે ઈ બેટરી જેની સારી નથી, કાર છે ચાવીથી શરૂ થશે નહીં.
તો શું કરવું પડે? તો કે એને ધક્કો મારવો પડે. શું કરવું પડે? ધક્કો મારવો પડે. ધક્કા ગાડી કહીએ ને, ધક્કો મારીને શરૂ થાય. શું કામ? તો કે બેટરીથી શું થાય? તો કે બેટરી શરૂ કરો એટલે એને મોટર છે, મોટરને એનર્જી મળે એટલે ફરે ગતિ કરે. અને એ જ અમુક ગતિ પ્રાપ્ત કરે મિત્રો એટલે એનું એન્જિન છે તે શરૂ થઈ જાય. અમુક ગતિ છે એને આવશ્યક હોય, એટલી ગતિ મળે તો એન્જિન છે સ્ટાર્ટ થાય. તો માનો કે આપણે છે મિત્રો એ કારની અંદર કેટલી ઝડપ પ્રાપ્ત કરીએ તો આપણે કાર છે એનું એન્જિન શરૂ થઈ જાય. તો કે માની લો કારમાં આપણે 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ જો તે પ્રાપ્ત કરે તો છે મિત્રો એ કાર છે એનું એન્જિન શરૂ થઈ જાય. એટલે મિત્રો આમાં બીજું એવું કહી શકીએ 1 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલો પ્રવેગ પ્રાપ્ત કરે તો છે મિત્રો એ કાર શરૂ થઈ જાય. શું કામ? તો કે દરેક સેકન્ડે છે એક જેટલો ઝડપમાં વધારો થાય. પહેલી સેકન્ડમાં 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ, તો બીજી મિનિટમાં 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ, ત્રીજી સેકન્ડમાં 3 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ. એટલે ઝડપમાં સમાન રીતે વધારો, નિયમિત ગતિ. એટલે મિત્રો આપણે એટલો વેગ છે એ એન્જિનને પ્રાપ્ત કરાવવો છે તો કાર છે તે શરૂ થઈ જાય. હવે મિત્રો બહારથી આપણે અસંતુલિત બળ લગાડશું એટલે કાર શું કરશે? ગતિ. સમજવા જેવી વાત છે. કાર અહીંયા છે, હું એને આમ ધક્કો મારું અને હાથ લઈ લઉં છું. હું શું કરું? માત્ર ધક્કો લગાવું છું. ગાડી છે એના ટાયર ફરે છે એટલે ગાડી ચાલે છે અને તરત હું હાથ લઈ લઉં છું. તો શું ગાડી શરૂ થશે? ગાડી મતલબ આ કાર છે તે શરૂ થશે? નહીં થાય. માનો કે હું જે બળ લગાડું છું તેટલું જ બળ હું લગાડું છું. પહેલા મેં 1 સેકન્ડ માટે બળ લગાડ્યું, હવે હું 5 સેકન્ડ માટે બળ લગાડું છું. તો એવું બની શકે મિત્રો કે કાર છે તે શરૂ થઈ જાય. અને જો એટલા જ બળથી હું એ કારને સતત 15 સેકન્ડ કે 20 સેકન્ડ સુધી છે ધક્કો મારું, બાહ્ય બળ લગાવું તો મિત્રો 100% કાર છે એ શરૂ થઈ જશે. જોયું હશે, આપણે અનુભવ્યું હશે. એનું કારણ મિત્રો બળ લગાડવું એ ખાલી જરૂરી નથી, કેટલા સમય માટે લાગે છે તે બળ એ પણ અગત્યનું છે મિત્રો. બળ કેટલું લગાડ્યું એ જરૂરી નથી, કેટલા સમય માટે લગાડ્યું. તમે ગમે એટલું બળ 1 સેકન્ડ માટે લગાડો, કાર શરૂ થવાની નથી. ઓછું બળ હોય પણ એ લાંબા સમય માટે લગાડો તમે તો કાર છે તે શરૂ થવાની છે. એટલે મિત્રો બીજી બાબત એ પણ ધ્યાનમાં આવી કે પદાર્થનું વેગમાન છે એમાં તમારે ફેરફાર જો કરવો છે કે તમે જે બળ લગાડો છો એ બળનું મૂલ્ય કોના પર આધાર રાખે મિત્રો? કેટલા સમય પર લગાડ્યું એના પર પણ તે આધાર રાખે છે. એટલે આ બાબતને ધ્યાનમાં લઈ અને વેગમાનનો નિયમ રજૂ થયો. શેનો? વેગમાનનો નિયમ. ને એ નિયમ છે એને ગતિના બીજા નિયમ તરીકે છે ઓળખવામાં આવે છે. આમ તો કહી શકીએ તો એ વિધાનને આધારે ગતિનો બીજો નિયમ નક્કી થયો. અને એ નિયમ છે એને આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમ તરીકે ઓળખીએ છીએ મિત્રો. સાહેબ કયો નિયમ છે? ગતિનો બીજો નિયમ એમ કહે છે કે પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર મિત્રો. સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર. જો પહેલા થોડુંક સમજી લો. અહીંયા તમે ભેણા ભણવામાં આવ્યું પણ આવડે ન આવડે આવી સંજ્ઞા તમને ઘણી જગ્યાએ દેખાણી હશે. હવે તો આપણને વિજ્ઞાનમાં ફિઝિક્સની અંદર ઘણી જગ્યાએ દેખાશે સંજ્ઞા. ટૂંકમાં આવો ત્રિકોણ આકારની સંજ્ઞા. આને શું કહેવાય મિત્રો? ઘણા કહે ત્રિકોણ.
ત્રિકોણને એને ડેલ્ટા કહેવાય. શું કહેવાય? તો કે ડેલ્ટા. આ શબ્દ શું દર્શાવે? તો કે ફેરફાર દર્શાવે. શું દર્શાવે? આ છે તે ફેરફાર દર્શાવે છે મિત્રો. આપણે કેમ સમયને દર્શાવવા માટે ટી નો ઉપયોગ કરીએ, બીજી એબીસીડી નો સ્મોલ ટી. ખ્યાલ આવે? બળને દેખાડવા માટે ફોર્સ એફ નો ઉપયોગ કરીએ, મીટરને દર્શાવવા માટે એમ નો ઉપયોગ કરીએ. એમ મિત્રો આ જે ફેરફારને દર્શાવવા માટે આ સંખ્યા એટલે ડેલ્ટાનો ઉપયોગ થાય છે. સાહેબ એમાં ફેરફાર દેખાડે કેમ ખબર પડે? તો જેની આગળ એને લખવામાં આવે એનો ફેરફાર દેખાડે. માનો કે હું એમ લખું છું એ સમજવા માટે કે ભાઈ ડેલ્ટા ટી, તો શેની આગળ ડેલ્ટા લાગ્યો? તો કે ટી ની. ટી એટલે સમય. તો આ શું વચાય? સમયમાં થતો ફેરફાર. હું લખું છું ડેલ્ટા, શેની આગળ લખું? તો કે એફ ની આગળ. એફ એટલે ફોર્સ, ફોર્સ એટલે બળ. તો ડેલ્ટા બળની આગળ લાગ્યો એટલે આનો મતલબ એવો થાય બળમાં થતો ફેરફાર. આ વસ્તુ સમજાય છે? તો જેની આગળ ડેલ્ટા લગાડવામાં આવે એનો મતલબ આમાં થતો ફેરફાર નોંધાય. તો મિત્રો અહીંયા હું લખું છું ગતિનો બીજો નિયમ. શું કહે છે? તો કે કોઈ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય અસંતુલિત બળ જેટલો અને તે બળની દિશામાં હોય છે. ફરી વખત વાંચો મિત્રો. ગતિનો બીજો નિયમ એવું કહેવા માંગે છે કે કોઈ પદાર્થ છે એના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય અસંતુલિત બળ જેટલો હોય. અને ઈ ફેરફાર કઈ દિશામાં થાય? તો કે જે દિશા બળની હોય એ જ દિશામાં વેગમાનમાં ફેરફાર થાય. સમજાય મિત્રો? વેગમાનમાં ફેરફાર એટલે p. વેગમાનને અંગ્રેજીમાં મોમેન્ટમ કહેવાય. શું કહેવાય? મોમેન્ટમ. પણ એને p વડે દર્શાવવામાં આવે. વેગમાન એટલે મિત્રો દળ ગુણ્યા વેગ. જો દળ બદલાય તોય વેગમાન બદલાય, વેગ બદલાય તોય વેગમાન બદલાય. એટલે વેગમાનમાં ફેરફાર થાય કેટલો હોય? તો કે તેના પર લાગતા બાહ્ય બળ જેટલો અને તે બળની દિશામાં હોય. આ છે એ ગતિના બીજા નિયમનું વિધાન છે. અને મિત્રો સમીકરણ સ્વરૂપે કઈ રીતે લગાડાય? તો કે કોઈ પણ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય બળ, બાહ્ય અસંતુલિત બળ. એટલે વેગમાનમાં થતા ફેરફાર, વેગમાન એટલે ડેલ્ટા p, વેગમાનના ફેરફારનો સમય દર એટલે વેગમાનના ફેરફારનો સમય દર કેટલો હોય? તો કે મિત્રો આના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં એટલે સમપ્રમાણતાની નિશાની મિત્રો આ રીતે દર્શાવાય. આ નિશાની ચલે છે એની નિશાની કહેવાય.
ચલે છે. એનો મતલબ શું થાય મિત્રો? આ નિશાની હોય એટલે આની અંદર કેટલો ફેરફાર થશે? તો કે અહીંયા જેટલો ફેરફાર થશે એટલો જ ફેરફાર અહીંયા થશે. જો આનું મૂલ્ય ડબલ થાય તો આનો ગુણોત્તર પણ કેવો થાય? ડબલ. આ અડધો થાય તો આ પણ કેવો થાય? અડધો. મતલબ આના સમપ્રમાણમાં બદલાય. આ વધે તો આ વધે, આ ઘટે તો આ ઘટે. એ આ નિશાની દર્શાવે. એ બરાબર લખી એનો મતલબ જેટલો આ છે એટલું જ આ છે. એટલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એનું વિધાન છે, એનું સૂત્ર આ છે, F ચલે છે ડેલ્ટા p ના છેદમાં t. હવે મિત્રો આને સમીકરણ આપણે એક નામ આપી દઈએ. સમીકરણ પૂરતું આપણે આવું પણ લખી શકીએ, F બરાબર ડેલ્ટા p ના છેદમાં t. ચલે છે એટલે કે એના સમપ્રમાણમાં હોય એટલે. હવે મિત્રો બીજી વાત એ કરવી કે આ વિધાન છે અને બીજા શબ્દોમાં આપણે ટેકનિકથી પણ લખી શકીએ. આપણે ભણી ગયા ને કે ભાઈ સૂત્ર એ વ્યાખ્યા પરથી લખી શકાય, સૂત્ર પરથી વ્યાખ્યા લખી શકાય. કઈ રીતે? તો કાંઈ જો સમય ન્યા છે છેદમાં, તો એકમ શબ્દ આવે. એકમ સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર તેના પર લાગતા બાહ્ય અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. આપણે આ રીતે પણ બોલી શકીએ અને એ સાચું જ છે. આ રીતે લખો, વેગમાનના ફેરફારનો સમય દર એટલે ડેલ્ટા p ના છેદમાં t. અહીંથી આ વિધાનનો મતલબ આવો થાય. હું બોલો એ રીતે પણ લખી શકાય. હવે મિત્રો આ બધી જ વાત આપણે બળની વાત કરી. બળ કેટલું હોય કેમ છે ખબર પડે? બળ કેટલું છે બળ શોધવું હોય તો આપણને આમાં કેમ ખબર પડે? તો કે વેગમાનમાં ફેરફાર જોવે. વેગમાનમાં ફેરફાર એટલે વેગમાન જોવે. વેગમાન માટે દળ અને વેગ જોવે. એ બધી જ બાબતોને સાંકળી લેવા માટે મિત્રો એક આપણે આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે તેનું ગાણિતીય સ્વરૂપ તારવવાનું છે. આપણે ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ આપણે જે ભણી ગયા એ પદાર્થ છે તેનું ગાણિતિક નિરૂપણ છે આપણે કરવાનું છે મિત્રો. ગાણિતીય નિરૂપણ એટલે ગણતરી સ્વરૂપે છે આપણે આ નિયમને તારવવાનો છે. આપણે એને હેડિંગ આપી બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ. હવે અહીંયા આપણે દળ લઈ લીધું, પદાર્થનું વેગ લીધો, પણ કેટલું દળ હોય તો આપણે ધાર્યું હતું કે m અને v. તો માનો કે m દળનો પદાર્થ છે. એ u જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે. શરૂઆતનો વેગ આપણે લઈએ. શરૂઆતનો વેગ કેટલો છે? તમારે થિયરિકલ લખવાનું, છૂટું લખવું છે એટલે તમે સમજી શકો. એક લાઈન ધારો કે m દળનો એક પદાર્થ છે તે u જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે. તો t જેટલા સમય માટે t તો કે સમય t આખું વિધાન પછી એક સાથે કરીએ. એને f જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે. બળ કેટલું લગાડવામાં આવે? f જેટલું. તો એ પદાર્થના વેગમાં વધારો થાય છે અને મિત્રો એનો અંતિમ વેગ છે v પ્રાપ્ત કરે છે. એક આ પદાર્થ છે m દળનો એ u જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે. હવે હું આના પર f જેટલું બળ લગાડું બહારથી. કેટલા સમય માટે? t સમય માટે. તો આના વેગમાં વધારો થાય છે. હવે છેલ્લે આનો વેગ કેટલો થઈ જાય? v જેટલો. અમે કથા રાખી છે એટલે ટૂંકા શબ્દોમાં યાદ જોઈએ. હવે મિત્રો એનો વેગમાં ફેરફાર થયો
દળ તો બદલાવાનું નથી ને ભાઈ. આજે પદાર્થ છે ને ધક્કો મારો તો દળ તો એટલું જ રહે ને, દળ ન બદલાય. તો બદલાય શું અહીંયા પદાર્થનો? વેગ બદલાય. વેગ બદલાનો એટલે પદાર્થનું શું બદલાય? વેગમાન બદલાય. તો આપણે લખીએ પદાર્થનું શરૂઆતનું વેગમાન કેટલું હતું? તો લખીએ અહીં પદાર્થનું શરૂઆતનું વેગમાન p1 હોય તો આપણે શરૂઆતના વેગમાનને શું નામ આપીએ? તો કે p1. તો p1 બરાબર શું થાય મિત્રો? તો કે પદાર્થનું દળ કેટલું હતું? m એને ગુણ્યા એનો વેગ. પણ કયો વેગ? શરૂઆતનો વેગ. શરૂઆતનો વેગ u એટલે m ગુણ્યા u. આને સમીકરણ નંબર 1 નામ. વેગ બદલાનો મિત્રો એટલે વેગમાન બદલાનો. તો હવે પદાર્થનું અંતિમ વેગમાન એનું નામ આપીએ p2 હોય તો p2 બરાબર એનું દળ m એનો વેગ v. અંતિમ વેગ લેવાનો. અંતિમ વેગમાન એટલે અંતિમ. આ બંને મળી ગયા. તો સાહેબ વેગમાનમાં કેટલો ફેરફાર થયો? જો આપણે અત્યારે આને લઈ જવાનું ક્યાં છે? ગાણિતીય સ્વરૂપ તારવવાનું છે. બળનું મૂલ્ય કેટલું હોય તો આપણે અહીંથી રિવર્સ ગાડી આવશે કે વેગમાનમાં થતો ફેરફાર કેટલો ઈ શોધવા માટે બંનેના વેગમાન જોઈએ. જો બેના વેગમાન શોધ્યા, હવે આવ્યો વેગમાનમાં થતો ફેરફાર. તો હવે લખીએ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હોય મિત્રો? તો કે ડેલ્ટા p એટલે વેગમાનમાં થતો ફેરફાર કેટલો હોય? તો કે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. કેટલો ફેરફાર થયો? કે છેલ્લું વેગમાન છે એમાંથી પહેલું વેગમાન બાદ કરો, જે જવાબ આવે એટલો ફેરફાર થયો હોય ને. હું એક બાળક છે એને 10 રૂપિયા લઈ અને એક દુકાને છે ખરીદી કરવા માટે મોકલું. ખરીદી કરીને આવે ત્યારે મને એક હાથમાં વસ્તુ આપે ને એક હાથમાં રૂપિયા આપે. તો મને ખબર પડી જાય કે આ વસ્તુ કેટલાની છે કે મારે એને પૂછવું પડે. પડી જાય ને ખબર? કેમ ખબર પડી સાહેબ? તો કે ઈ ભાઈ મારા હાથમાં 5 રૂપિયા આપ્યા. સમજે સા વસ્તુ? તો મેં એને કેટલા આપ્યા હતા? 10. તો એમાંથી 5 મને આપ્યા. 5 છે 10 માંથી બાદ કરો એટલે કેટલા વધે? 5. એમ વેગમાનમાં કેટલો ફેરફાર થયો? તો કે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. તો p2 માઈનસ p1. આપણે એને આગળ લઈ જઈએ મિત્રો. હજી આગળ લઈ જવામાં p2 ની વેલ્યુ અહીંયા છે અને p1 ની વેલ્યુ અહીંયા, એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 બને. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી લખીએ ડેલ્ટા p બરાબર મિત્રો અંતિમ વેગમાન એટલે mv માઈનસ પ્રારંભિક વેગમાન એટલે mu. બંનેનું દળ સમાન છે એટલે એને તમે સામાન્ય કાઢો તો m છે એ સામાન્ય નીકળે એટલે v માઈનસ u. આને સમીકરણ નંબર નામ આપો 3. અહીંયા સુધી પહોંચ્યા. હવે મિત્રો આ ગતિનો નિયમ છે ને એપ્લાય કરો એમાં, તો જ આ બળનું મૂલ્ય મળશે તમને. ગતિના બીજા નિયમ પરથી નીકળો. બીજો નિયમ શું છે? તો કે f ચલે છે ડેલ્ટા p ના છેદમાં t.
તો f ચલે છે ડેલ્ટા p ની વેલ્યુ આપણને સમીકરણ 3 પરથી જોઈએ. ડેલ્ટા p ની જગ્યાએ શું મૂકી શકીએ તો કે m v u છેદમાં t તો હતો જ. હવે f ચલે છે m a સાહેબ એ ક્યાંથી આવ્યો ઉપરથી ટકતો નહીં મિત્રો. નજર કરો કે v u ના છેદમાં t એટલે આ પ્રવેગનું સમીકરણ છે. આ સમીકરણ કયું છે? પ્રવેગનું સમીકરણ. એટલે પ્રવેગ a બરાબર v u ના છેદમાં t. તો v u ના છેદમાં t બરાબર a લખી શકીએ. હા, તો અહીંયા લખવાનું કૌંસની અંદર માહિતી માટે મિત્રો કે પ્રવેગ a બરાબર v u ના છેદમાં t પરથી. હવે સેબા ચલે છે ની નિશાનીને દૂર કરવી એટલે ત્યાં સમપ્રમાણતાનો અચળાંક મૂકવો પડે. અને અચળાંક છે આપણે k લઈ લઈએ, ધારી લઈએ. શું છે k? k શું છે અહીંયા? તો કે સપ્રમાણતાનો અચળાંક. સમપ્રમાણતાનો અચળાંક કહી શકીએ. હવે તમે ધારો કે આપણે અત્યારે બધી જ વેલ્યુ 1 છે. કેટલી છે? માનો કે પદાર્થનું દળ 1 કિલોગ્રામ, તેના પર લાગતું બળ 1 ન્યૂટન, એમાં ઉદ્ભવતો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો k ની વેલ્યુ કેટલી થાય? આ 1 હોય, આ 1 હોય, 1 ગુણ્યા 1, 1 ગુણ્યા k એટલે k, અને f બરાબર 1 એટલે k બરાબર કેટલા થાય? 1. તો અહીંયા આપણે k બરાબર 1 લઈએ મિત્રો. તો અહીંયા હું લખી શકીએ f બરાબર m a. આ સમીકરણ નંબર 4. જો આપણે દરેક વેલ્યુ છે આમાં એની મૂલ્ય 1 લઈએ, કેટલા લઈએ? પદાર્થનું દળ તો કે 1 કિલોગ્રામ, ઉદ્ભવતો પ્રવેગ તો કે 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, એના પર લાગતું બળ તો કે 1 ન્યૂટન. તો મિત્રો આ k ની વેલ્યુ 1 ને 1 લઈએ તો આપણને આ સમીકરણ f બરાબર ma મળે. અને આ સમીકરણ એટલે મિત્રો ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતીય સ્વરૂપ બળનું મૂલ્ય મળે. f બરાબર ma. સમજાય છે? આ સમીકરણ પરથી દળ તો છે, વેગ આપણને કઈ રીતે નક્કી થાય? તો બળ કેટલું લાગે એના આધારે. બળ લાગે એના આધારે પદાર્થના વેગમાં ફેરફાર થાય, પ્રવેગ મળે. એટલે પ્રવેગ ગુણ્યા દળ કરો એટલે તમને એના પર લાગતું બળ મળે. આ વિધાન છે મિત્રો ન્યૂટનની ગતિના બીજા નિયમ તરીકે ઓળખાય છે. આનો એકમ તમે લ્યો, એકમ બળનો, તો આ દળ એટલે કિલોગ્રામ અને પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને વૈજ્ઞાનિકના નામ પરથી મિત્રો આનો એકમ જોતો હોય f નો એકમ ન્યૂટન, એને એક અક્ષર વડે n વડે દર્શાવવામાં આવે. શેના વડે? એ ઉપર લખો એટલે તમને સ્પષ્ટ થાય. અને n વડે પેલો અક્ષર બળનો એકમ બળ ન્યૂટનમાં મપાય છે. આ વસ્તુ સ્પષ્ટ થઈ. હવે આ ન્યૂટનની ગતિના બીજા નિયમનું વિધાન છે મિત્રો. આ વિધાન છે આપણને વ્યવહારમાં બધી જ જગ્યાએ, બધી ન કહી શકીએ ચોકસાઈપૂર્વક, પણ ઘણી બધી જગ્યાએ છે આ ઉપયોગી છે. અને આપણે આનો ઉપયોગ કરીએ પણ છીએ. એસે વાત કરો, મને ખબર નથી ઉપયોગ કરીએ. હા, થઈ શકે ઉપયોગ, અને અત્યારે કરીએ જ છીએ. સાહેબ એક ઉદાહરણ તો બધા જને ખબર હોય એવું ઉદાહરણ આપી કે હવે ક્રિકેટ રમ્યા હશો તમે. હા, બરોબર વાત છે સાહેબ, બધા રમ્યા આવે ક્રિકેટ. તો જ્યારે કોઈ ખેલાડી છે જોરથી મારે દડાને ફટકારે અને દડો અવકાશમાં ઉછળે, હવે એ નીચે પડે એટલે આપણે શું કરીએ? કેચ કરીએ ને. કોઈ આમ કેચ કર્યો, કેચ કરે આમાં હાથ ઉપર રાખીને કેચ કર્યો નહીં. કેચ કરશો મિત્રો હાથ 100% ઉપર કરશો, પણ જેમ દડો નજીક આવશે એમ આપણે હાથ ક્યાં લેતા જશું? પાછળ. સમજાય છે?
એક હાથે કેચ કરીએ તો કેચ સીધો દડો આવે છે તો આપણે હાથ આમ નથી રાખતા, હાથ આવ્યો એટલે આમ હાથ પાછળ લઈ લઈએ કે નથી લેતા. કેચ કરીએ ત્યારે હાથ ઉપર ઉપર નીચે 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 આમ એક હાથમાં લઈ લઈએ. આવું જ ઉદાહરણ સમજાવો તો ખરા, સમજાવો. બીજું ઉદાહરણ, ઊંચી કૂદ તમે રેવા હશો. ઊંચી કૂદમાં જ્યારે ભાગ લઈએ આપણે આ બાજુ દોડતા દોડતા આવીને જમ્પ લગાવીએ અને બે નીચે પડીએ બીજી સાઈડ, ત્યારે ત્યાં ગાદલા મૂકેલા હોય અથવા રેતી પેણો છે ઊંડું ખોદીએ ને એમાં આખો ધૂળ ભરી હોય અથવા ગાદલાઓ મૂકેલા હોય. શું કામ સાહેબ? આ ઘટનાઓ પાછળ આ નિયમ છે તે ભાગ ભજવે છે. કઈ રીતે કરો ઓબ્ઝર્વેશન? F બરાબર ડેલ્ટા p ના છેદમાં t. ડેલ્ટા p એટલે વેગમાનમાં થતો ફેરફાર. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. દરેક પદાર્થ છે, ક્રિકેટનો દડો એની પાસે દળ છે, દડા પાસે દળ છે, એની પાસે વેગ છે, એટલે વેગમાન મેળવું. વેગમાન મેળવું મિત્રો એટલે આપણને છે એ દડો જ્યારે પથડાય છે, હાથ આમ સીધો રાખો તો ફાટ દઈને આધારે ભટકાશે. કદાચ પકડાઈ જાય પણ હાથ છે લાલ સોળ થઈ જશે, કદાચ ઈજા થવાની પણ શક્યતા રહે. તો ક્રિકેટમાં ઘણી વખત કેચ પકડવામાં, ફિલ્ડિંગ કરવામાં દડો છે એ ટાઈમિંગ બહાર જતો રહે એટલે એને ઈજા થાય તરત છે, અને એની ટૂંકમાં ડોક્ટર બોલાવે ને એની કામ જે વિધિ છે શરૂ થઈ જાય. પાટા બાંધે, પીંડી બાંધે, ટ્યુબ લગાવે. એ થવાનું કારણ મિત્રો આ છે. ડેલ્ટા p એટલે વેગમાનમાં થતો ફેરફાર છે, એની સાથે સમય છે. જો મિત્રો સમય છેદમાં છે, જેમ સમય વધારે હશે ને એમાંનો ભાગાકાર કેવો આવશે? નાનો. માનો કે વેગમાનમાં ફેરફાર થાય છે, કેટલો થાય છે? 1 જેટલો. કેટલો થાય મિત્રો? 1. હવે અહીંયા શું છે તો કે બળ. હવે સમય મિત્રો છે 1 સેકન્ડ લઈ લો, કેટલી લઈ લો? 1 સમય માટે ફેરફાર થાય, 1 સેકન્ડ માટે. તો બળ કેટલું લાગશે તમને? આપણે અહીંયા બળ કેટલું લાગશે તો કે 1 ન્યૂટન. હવે સમય વધારી દીધો તમે, વેગમાનમાં ફેરફાર માટે સમય વધારી દીધો, 2 સેકન્ડ કીધું તો 1/2 એટલે 0.5 ન્યૂટન, અડધું થઈ ગયું. હજી સેકન્ડ વધારો, એ બળ લાગવા માટે એટલે વેગમાનમાં ફેરફાર 3 સેકન્ડમાં થયો તો અહીંયા 0.33 ન્યૂટન. હજી વધારો તો 1/4. આ વેગમાનમાં ફેરફાર સરખો જ છે, સમય વધારો છું 1 2 3 4 તો બળ છે અહીંયા 0.25 ન્યૂટન. 5 કરશો તો 0.20 ન્યૂટન. મતલબ જેમ સમય વધે છે એમ તમારા વેગમાનના ફેરફારનો ગુણોત્તર ઘટે છે. ગુણોત્તર એટલે લાગતું બળ, બળ શું થાય? ઘટે છે. જો આપણે કેચ આમ સીધો હાથ રાખીને કરી લીધો હોય, દડો પકડી લીધો ફટને, તો ત્યાં સમય દડો પકડવામાં ખાલી કેટલો સમય લાગ્યો કે સાવ ઓછી સેકન્ડ. એટલે બળ કેવું લાગ્યું? વધારે, એટલે હાથ પહોંચી જાય, ફૂંક મારવા મળી, હાથ ખખેરવા મળી. પણ જો એ કેચ તમે અહીંથી શરૂ કર્યું અને હાથ અહીંયા સુધી લાંબો કર્યો એટલે 2-3 સેકન્ડનો સમય લીધો મિત્રો, તો સેકન્ડ વધી એટલે એનું બળ ઊંચું ઘટે, એટલે બળ ઓછું લાગે આપણા હાથમાં. એટલે કેચ આમ કરીએ, એક હાથે કેચ કરીએ તો હાથ પાછળ લઈ જઈએ. ઊંચી કૂદ જ્યારે કરીએ ત્યારે જો ગાદલા હોય ને તો એટલા ઊંચા ગાદલા હોય, તમે જેવા પડો ને એટલે તમારો પગ અડી ગયા પછી ગાદલા દબાય, ભેગા થાય. એટલે ભેગા થયા ત્યાં સુધીની સેકન્ડ વધી ગઈ, સેકન્ડ વધી ગઈ એટલે સમય વધી ગયો, એટલે આપણા પર લાગતું બળ, પગ ઉપર લાગતું બળ કેવું થઈ જાય? ઓછું. આમ મિત્રો આ વેગમાન છે એમાં ફેરફારનો સમય દર છે. આ ઘણી બધી બાબતોમાં આપણે 2 ઉદાહરણ લીધા, આવા ઘણા બધા ઉદાહરણો છે લઈ શકાય ને આપણે એને જોયા પણ છે, અનુભવીએ પણ છે, ઉપયોગ પણ કરીએ છીએ, પણ આપણને ખબર હોતી નથી. એના ઉપયોગો છે મિત્રો. હવે મિત્રો આ ટોપિક છે અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આને અનુલક્ષીને દાખલાઓ છે, 2-3 ઉદાહરણ. એટલે મિત્રો બીજી વાત તમને એ કહેવાની હતી, આજના લેક્ચરમાં આપણે ગતિનો બીજો નિયમ છે એનો અભ્યાસ કર્યો. એમાં વેગમાનમાં થતો ફેરફાર,
આ નિયમનું વિધાન એનું ગાણિતીય સ્વરૂપ. ગાણિતીય સ્વરૂપ છે મિત્રો ખૂબ અગત્યનું છે. આમ તો આ ટોપિક આખો અગત્યનો છે. બીજો નિયમ, વેગમાન કોને કહેવાય તે મિત્રો, અને બીજા નિયમનું ગાણિતીય સ્વરૂપ ખૂબ અગત્યના ટોપિક છે. એટલે આ ટોપિક મિત્રો કમ્પ્લીટ ટેક્સ્ટ બુક ની અંદર લીટી ટુ લીટી બે વખત વાંચી સમજી અને મોઢે છે આ બંને પ્રશ્નો બે વખત લખવાના છે. તે કઈ છે અહીંયા સુધી અમે સમજાવેલું છે. ને આ ગાણિતિક સ્વરૂપ તમારે થિયરી લખવાની છે. મેં આમાં થિયરી અમુક જગ્યાએ લખી છે, અમુક જગ્યાએ ખાલી બોલી ગયો છું. તમારે બધે લખવાની છે. ને મિત્રો આ ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક હતો. નવા અભ્યાસક્રમ પ્રમાણે બાકીના ટોપિક જે પાછળના છે, ગતિનો ત્રીજો નિયમ, વેગમાનનું સંરક્ષણ, એ નીકળી ગયા છે. એટલે આની પછી દાખલા છે, દાખલા ગણશું મિત્રો. એટલે આપણા આ ચેપ્ટરનો અભ્યાસક્રમ છે તે આ વર્ષ માટેનો નવો અભ્યાસક્રમ, એના બધા જ ટોપિક પૂરા થઈ જશે. પછી આપણે છે બાકીના ટોપિક આપણે એમાં ધ્યાન આપશું, શીખશું. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બરોબર? તો આજના લેક્ચરમાં એટલે